બ્લડ રિપોર્ટ્સમાં યુરિક એસિડનું લેવલ વધારે આવે એટલે સૌથી પહેલાં લોકો કઠોળ, દાળ, ચણા, રાજમા ખાવાનું બંધ કરી દે છે. પણ શું ખરેખર આ જરૂરી છે? ચલો જાણીએ. નવી રિસર્ચ અકોર્ડિંગ પ્લાન્ટ પ્રોટીન્સ જેવા કે દાળ, કઠોળ, ચણા, રાજમા તમારા યુરિક એસિડનું લેવલ સિગ્નિફિકન્ટલી વધારતા નથી, જેના કારણે તમારો ગાઉટનું રિસ્ક પણ વધતું નથી. યુરિક એસિડ બને છે પ્યુરિન્સમાંથી અને પ્યુરિન્સ કઠોળની અંદર બહુ જ ઓછી માત્રામાં હોય છે. તો યુરિક એસિડ વધવા માટે કોણ જવાબદાર છે? સૌથી પહેલાં બિયર અને આલ્કોહોલ, પ્રોસેસ્ડ ફૂડ, બેકરી આઇટમ્સ, શુગરી ડ્રિંક્સ, પેક્ડ જ્યુસીસ કે જેની અંદર ફ્રુક્ટોઝ બહુ જ વધારે માત્રામાં હોય છે, રેડ મીટ અને વધતું વજન, આ બધા યુરિક એસિડના રિસ્કને વધારે છે. વધારે માત્રામાં પાણી પીવો, વજન ઓછું કરો અને શુગરનું પ્રમાણ ઓછું કરો, જેનાથી યુરિક એસિડ વધવાનું જોખમ ઘટશે. એટલે યુરિક એસિડના ડરથી કઠોળ બંધ કરવાની જરૂર નથી. યુરિક એસિડ માટે દવા ક્યારે ચાલુ કરવી જોઈએ એ આપણે પાર્ટ 2માં જોઈશું.